વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ પીરિયડની અંદર કિર્ચોફના નિયમમાં જંકશન બિંદુ કોને કહેવાય, લૂપ કઈ રીતે લેવાય, કોઈ પણ લૂપમાં વિસ્થિતિમાનનો ગમે તે સ્થિર પ્રવાહ પસાર થતો હોય તો વિસ્થિતિમાનનો સરવાળો અચળ રહે અથવા તો તે બિંદુએ પાછા આવો ત્યારે વિસ્થિતિમાન એટલું જ રહે એની થોડીક ચર્ચા કરી હતી. હવે આપણે ફરી પાછા આપણી ટેક્સ્ટબુક પ્રમાણે આપણે કિર્ચોફના નિયમને સમજવા હોય તો જે બિંદુ પાસે 3 કે 3 કરતાં વધુ વીજતારનું જોડાણ હોય એવા બિંદુઓને જંકશન પોઈન્ટ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ખરેખર તો એ અને બી છે એ તમારું જંકશન પોઈન્ટ થવાનું છે. જંકશન પાસે ગમે તેવો પરિપથ હોય, માત્ર શ્રેણી અને સમાંતર જોડાણ પૂરતું નથી, તો આપણે જંકશન બિંદુ એ પાસે પહેલાં આપણે નજર ફેરવીએ કે એ પાસે એક I3 જેટલો પ્રવાહ આવે છે અને I1 અને I2 જેટલો પ્રવાહ બહાર નીકળે છે. તો અહીંયા આપણે કિર્ચોફના પહેલા નિયમનો લાગુ પાડતા કે ભાઈ બેઝિક સરવાળો અચળ રહે એ નિયમને આપણે લાગુ પાડવો હોય તો એ બિંદુ પાસે તમારે કંઈક આવું થવાનું છે. I1 plus I2 is equal to I3. આ જ કન્ડિશન બે બિંદુ પણ પાસે લાગુ પડે. અહીંયા I2 I1 અને અહીંયા આવતો પ્રવાહ છે એ I2 છે અને આ તરફ છે એ I3 નું નિર્માણ થાય છે. તો દરેક બિંદુ જે જંકશન પોઈન્ટ છે અને અહીંયા જે પ્રવાહ પસાર થાય છે ત્યારે જંકશનનો પ્રશ્ન જ નથી. ખરેખર એ I1 જેટલો પ્રવાહ પસાર થાય છે. અહીંયાથી આગળ વધશે એ બધો I2 જેટલો પ્રવાહ હશે. આ આખી બ્રાન્ચમાં પ્રવાહ છે એ I3 જેટલો છે. પછી ગમે તે કોમ્પોનન્ટ ઉપર તમે નજર કરો, અવરોધ હોય કે પાવર સપ્લાય હોય, એના વિસ્થિતિમાનના તફાવતને આપણે ધ્યાનમાં લેવાના છીએ. જો નેગેટિવ થી પોઝિટિવ તરફ પ્રવાહનું વહન થતું હોય તો એના વિસ્થિતિમાનમાં વધારો થાય અને EMF E અથવા તો એ પોઝિટિવ પ્લેટ અને નેગેટિવ પ્લેટનો વિસ્થિતિમાનનો તફાવત લ્યો તો E -IR જેવો તમે વર્ણન કરી શકો. અને જો ઉલટી દિશામાં પ્રવાહ પસાર થતો હોય, તમે લીધેલી દિશા ઉલટી હોય અને પ્રવાહ આમ પસાર થતો હોય, તમે પસંદ કરેલી દિશા વિરુદ્ધ દિશાની હોય તો E +IR અથવા વિસ્થિતિમાનનો તફાવત છે એ આપણે લાસ્ટ પીરિયડમાં લીધું એમ તમારે ક્યાંક અલગ લેવું જોઈએ. હવે જંકશન તો આપણે સમજાઈ ગયું કે જંકશન પાસે બેઝિક સરવાળો અચળ રહે. હું આને આ બાજુ લઈ લઉં કે ભાઈ I1 + I2 - I3 is equal to 0 થાય. આ જંકશન ઉપર પણ સેમ પરિસ્થિતિ હશે તો સેમ ઇક્વેશન લાગુ પડે. પણ બીજો નિયમ છે કે ભાઈ લૂપનો નિયમ થોડુંક કાળજી રાખવામાં આવે છે. આપણી ટેક્સ્ટબુકમાં થોડુંક જૂની ટેક્સ્ટબુકમાં ઘણા બધા ઉદાહરણો લઈને સરસ સમજાવ્યું છે. અહીંયા ઝડપથી તમે પેરેગ્રાફ વાંચશો તો જંકશનનો નિયમ ને લૂપનો નિયમ જ ખાલી વર્ણન છે, પણ ફિગરની નીચે જે સમજાવ્યું છે એ ખરેખર તમને લૂપ સમજાવે છે કે બંધ ગાળો AHDCBA, આપણે એ બિંદુ અહીંયા આપ્યું છે AHDCBA, આ બંધ ગાળાની આપણે ચર્ચા કરવાના છીએ. AH બીજો જો આપણે બંધ ગાળો પહેલો નિયમ તો જંકશન પાસે બેઝિક સરવાળો અચળ રહે, એ તો સરળ અને સમજાઈ જાય એવું છે. પણ તમે જ્યારે લૂપને સમજવાના છો ત્યારે કે ભાઈ આપણે બંધ ગાળા માટે બંધ ગાળો કયો લીધો છે આપણે AHDCBA માટે ખાસ પ્રવાહની દિશા અને તમે પસંદ કરેલો માર્ગ. જો મેં અત્યારે આમ ક્લોકવાઇઝ માર્ગ પસંદ કર્યો છે, એન્ટી ક્લોકવાઇઝ પણ પસંદ કરી શકો, એમાં માટે કાંઈ ખોટું નથી. પણ તમે જ્યારે પસંદ કરેલી દિશા, એટલે આપણે ક્લોકવાઇઝ મેં પસંદ કરી, ભાઈ મારે AHDBA માર્ગે આપણે પસાર થવું છે,
આ બંધગાળા માટે મારે 20 સ્થિતિમાનનો તફાવત લખવો હોય તો એ બિંદુએ 20 સ્થિતિમાન VA મળે, પણ એ ટેક્સ્ટબુકમાં દર્શાવ્યું નથી. ઇક્વલ ટુ VA થવાનું એટલે સામ ઉડી જશે. હવે આ બિંદુએ પાછા ફરી છીએ એટલે ત્યાં લખવાની આમ તો જરૂર છે, પણ ન લખો તો કાંઈ વાંધો નહીં. પણ જેટલા કમ્પોનન્ટ આવતા હોય કે ધારો કે અહીંયા 30 ઓહ્મનો અવરોધ આવે છે, એના બે છેડા વચ્ચે 20 સ્થિતિમાનનો તફાવત કેટલો? પ્રવાહ આ બાજુ જાય છે, તમે પસંદ કરેલી દિશા પણ આ જ છે, તો 20 સ્થિતિમાનને તમારે નેગેટિવમાં લખવું જોઈએ. એટલે 30 ઓહ્મના અવરોધમાં V IR, પણ તમે પસંદ કરેલી દિશા અને અવરોધ પ્રવાહની દિશા અને તમે પસંદ કરેલી દિશા બંને એક છે, એટલે એનો 20 સ્થિતિમાનનો તફાવત નેગેટિવ આવે. I કેટલો છે કે I1 જેટલો પ્રવાહ પસાર થાય છે અને એનો અવરોધ છે એ આપણે 20 ઓહ્મનો આપ્યો છે. પ્લસ હવે અહીંયા પહોંચી ગયા આની ચિંતા નથી કરવાની કે ભાઈ અહીંયા તમે પહોંચો છો તો પાવર સપ્લાયનો નેગેટિવ ટર્મિનલથી પોઝિટિવ ટર્મિનલ તરફ અને 45 વોલ્ટનો પાવર સપ્લાય છે, તો ઈ તમારે પ્લસ લખવું જોઈએ 45. ટેક્સ્ટબુકમાં આપણે પાછળ લખ્યું છે આ બે અવરોધ શ્રેણીમાં છે. અહીંયા લોકોએ 41 ડાયરેક્ટ કરી નાખ્યું છે. તમારે ન કરવું હોય તો કાંઈ વાંધો નહીં કે ભાઈ તમારી પ્રવાહની દિશા કઈ બાજુ છે. 1 ઓહ્મનો અવરોધ આવે છે તો ક્યાંક -1 પ્રવાહ કયો છે? -1 I3 માઈનસ શા માટે? હજુ આ બાજુ તમારી પસંદ કરેલી દિશા છે. -40 ઓહ્મ = 0. therefore 30 I1 પછી આ પદને પહેલા લખ્યું છે અહીંયા I3 41 I3 + 45 0 જેવું સમીકરણ આપણને પહેલા લૂપમાં જોવા મળે. બીજો ગાળો છે કે ભાઈ તમે AHDE, હવે તમે આખું લૂપ લ્યો છો, આવું લૂપ લ્યો છો. ફિગરમાં નીચેનું અડધું લૂપ કંઈક ઊંધી દિશામાં દર્શાવ્યું છે, પણ એમાં આપણે પડતા નથી કે ભાઈ આપણે એક બીજું લૂપનું પસંદ કરીએ તો બીજા લૂપના વચ્ચેનું લૂપ ભૂલી જવાનું છે. બહારની સાઈડે તમે ચક્કર મારો છો. એ બિંદુએથી શરૂઆત કરો છો. અહીંયા I1 જેટલો પ્રવાહ પસાર થાય છે, અવરોધમાંથી પસાર થાય છે. એટલે આપણે ફરીથી લખી નાખીએ કે ભાઈ AHDEFG અને A બંધ ગાળા માટે મારે લખવું હોય તો -30 I1. હવે જો અહીંયા I2 છે એ તમે પસંદ કરેલો માર્ગ ક્લોકવાઇઝ છે, પણ તમને I2 જેટલો પ્રવાહ છે એ અવરોધમાં સામો મળે છે, એટલે તમારે ફરજિયાત +20 I2. અહીંયા પણ એક 1 ઓહ્મનો અવરોધ છે, +1 I2. અહીંયા તમે પોઝિટિવ થી નેગેટિવ જાઓ છો એટલે -80 = 0. આનો બેનો સરવાળો લઈ લો. 30 I1 + 21 I2 -80 = 0 જેવું સમીકરણ તમારે આપે. તો બંધ ગાળા માટે તમે જ્યારે કિર્ચોફનો બીજો નિયમ લગાડો છો ત્યારે ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ 21 લખી નાખ્યું છે, પણ એ 2-4 વખત ઉદાહરણો ગણશો પછી તમને મજા આવશે. ત્યાં સુધી તમે ડાયરેક્ટ લેતા નહીં તો નહીં સમજાય કે ભાઈ 21 ક્યાંથી આવી ગયું. દરેક કમ્પોનન્ટમાંથી તમને પ્રવાહ અહીંયા સામો મળે છે. પ્રવાહની દિશા આમ છે, તમે ઊંધો લીધો છે, અહીંયા તમને સામો મળે છે, અહીંયા સામો મળે છે, માટે પ્લસ લેવાય. તમે પોઝિટિવ થી નેગેટિવ તરફ જાઓ છો, પ્રવાહ આમ સામો મળે છે, માટે નેગેટિવ આવે. અહીંયા આપણે પોઝિટિવ લખેલું છે અને અહીંયા નેગેટિવ લખેલું છે. આ એક તફાવત યાદ રાખવાનો છે. અહીંયા આપણે નેગેટિવ R લખ્યો છે, અહીંયા નેગેટિવ R ઉપરથી સ્થિતિમાન લખ્યો છે, માત્ર અહીંયા આપણે પોઝિટિવ લખ્યો છે. શા માટે લખ્યો છે એની આપણને થોડીક સ્પષ્ટતા અથવા તો ખબર પડે તો બહુ સારું. કારણ કે આ એક બંધ ગાળાના લૂપ માટે આટલું બેઝિક તમને જો આવડી જાય
તો બાકીના દાખલા કે બાકીની સમજણમાં આપણને વધુ તકલીફ ન થાય એના માટે થઈ અને મેં લૂપનો નિયમ આપણી ટેક્સ્ટબુક પ્રમાણે ગઈકાલના લેક્ચરમાં તો મેં જૂની ટેક્સ્ટબુક પ્રમાણે સમજાવેલું જ છે, કારણ કે તમારે બે શબ્દો લૂપ અને જંક્શન એ ખૂબ જ અગત્યના છે એટલે સમજવા ફરજિયાત છે. ત્યાર પછી આપણને એક સરળ ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ એવું છે 3.6 ઉદાહરણ છે આપણું 3.6 પેલા નિરાતે વાંચી જઈએ કે 1 ઓહ્મનો અવરોધ એવા 12 અવરોધને સમઘન નેટવર્કના વિકર્ણના સામસામે બિંદુએ આપેલા છે. શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવા આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી સાથે જોડેલી છે. નેટવર્કનો સમતુલ્ય અવરોધ મેળવો અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ મેળવો. આપણો ક્યાંક સમઘન છે એ 1 ઓહ્મના અવરોધ વાળો બનેલો છે, ટૂંકું અને ટચ. બેટરીનો આંતરિક અવરોધને આપણે અવગણ્યો છે E-IR, અવગણી નાખ્યો છે 0 છે એટલે બેટરીના વિસ્થિતિમાન છે એ EMF છે એવી ગણતરી કરશો તો પણ કાંઈ વાંધો નહીં, સ્પષ્ટતા કરી છે. તો એના વિકર્ણોમાંથી આપણને દરેક ભુજામાંથી પ્રવાહ મેળવવાનું કીધું છે અને નેટવર્કનો સમતુલ્ય અવરોધ કેટલો થાય એવી આપણને ચર્ચા પ્રશ્ન પૂછેલો છે. તો પહેલા તો આપણે સમઘનને બાળકો વ્યવસ્થિત સમજવું જોઈએ કે ભાઈ પછી હું અવરોધ વચ્ચે દોરી દઉં છું. અત્યારે પહેલા રફલી એક સમઘન દોરવા પ્રયત્ન કરી રહ્યો છું કે આ આપણો સમઘન છે. આ દરેક ભુજા સરખા જ અવરોધ વાળી છે. હવે હું દરેક ભુજામાં એક એક અવરોધ દોરી દઉં છું. ચેક તો નથી પણ તમારે છે એવી કલ્પના રાખવાની છે કે દરેક ભુજામાં 1 ઓહ્મનો અવરોધ પડેલો છે. આવી રીતે આપણી પાસે સમઘનમાં તમે ટોટલ ગણશો તો 4 ને 4 8 ને 4 12 અવરોધનો સમઘન છે અને તેના વિકર્ણો સાથે ક્યાંક બેટરી 10 વોલ્ટની જોડી દીધેલી છે. હવે આપણે દરેક ખૂણાનું નામકરણ જોઈ લઈએ કે ભાઈ A B C અને D. અહીંયા કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C અને કેપિટલ D બિંદુ અહીં આપ્યા છે. ઉપલા પ્લેન ઉપરના નામકરણ પણ લગભગ સમાન જેવા જ આપ્યા છે. A', B', C'. ટેક્સ્ટ બુકમાં અહીંયા પણ C' આપ્યો છે, ખરેખર સુધારવા માંગે છે. ત્યાં D' હોવો જોઈએ આવું આપણને ખબર હોવી જોઈએ. હવે જ્યારે આપણે પ્રવાહ ગમે તે લઈ શકીએ, ગમે તે વેલ્યુનો પણ આપણને ગણતરીમાં સરળ થાય એવું પણ આપણે ચર્ચાને ધ્યાનમાં લેવું જોઈએ. જો હું પહેલા અહીંયા I લઉં તો પણ આવે, તો વળી પાછા I માંથી એ બિંદુમાંથી 3 બ્રાન્ચ છૂટી પડે અને I/3 જેટલો થાય તો તમે વળી પાછા એના ભાગ પાડશો ને તો I/6 જેટલું થશે એટલે ગણતરીમાં ભૂલ પડે. એના કરતાં એટલે ભૂલ તો ન પડે પણ થોડુંક અટપટું થઈ જાય ને બદલે આપણે I જેટલો પ્રવાહ રાખીએ કે બિંદુ A માંથી એક બ્રાન્ચ છે B માં જાય છે, એક D માં જાય છે અને એક A' માં જાય છે. આ ત્રણે ત્રણ પ્રવાહને મારે I જેટલા લેવા છે. અહીંયાથી પણ I જેટલો પ્રવાહ પસાર થાય છે, અહીંયાથી પણ I જેટલો પ્રવાહ પસાર થાય છે, અહીંયાથી પણ I જેટલો પ્રવાહ પસાર થાય છે. તો આ આવતો પ્રવાહ કેટલો હોવો જોઈએ? ત્રણેયના સરવાળા જેટલો. એટલે કે ભાઈ અહીંયાથી એ બિંદુ પાસે તમારે CI જેટલો પ્રવાહ આવે છે અને એના 3 ભાગ પડે છે. I અને I જેટલો પ્રવાહ છે એ આગળ વધે છે. હવે આપણે B બિંદુએ પહોંચી જઈએ.
તમે જ્યારે બી બિંદુએ પહોંચશો એટલે એમાંથી બે ભાગ પડે છે કે આ બાજુનો પ્રવાહ છે એ I2 જેટલો હાફ I/2 જેટલો છે, આ બાજુ I/2 જેટલો અડધો I જેટલો પ્રવાહ બી બિંદુએ બે ભાગ પડે છે. I માંથી કેટલો થાય છે I/2 પ્લસ I/2 જેટલો B માંથી C માં જાય છે, B માંથી B' માં જાય છે. હવે આપણે બીજું બિંદુ પકડીએ કે ભાઈ D માંથી તમે વિચારો કે D માંથી પણ I/2 જેટલો એટલે બિંદુ D માંથી પણ બે ભાગ પડે છે I/2 જેટલો જેટલો. B માંથી ક્યાં જાય છે આપણે અહીંયા પહેલા વિચારીએ કે A બિંદુમાંથી ક્યાં પ્રવાહ પસાર થાય છે, એક તો B માં જાય છે, D માં જાય છે અને A ડેશ માં જાય છે. આ ક્યાં ભાગ પડીને જાય છે B માંથી એક તો C માં જાય છે, B ડેશ માં જાય છે. D માંથી તમે વિચારો તો B માંથી પ્રવાહ ક્યાં જાય છે, D માંથી ક્યાં જાય છે C માં જાય છે અને D ડેશ માં જાય છે. હજુ અહીંયાથી આ બ્રાન્ચ આપણે લેવાની બાકી છે કે ભાઈ હવે પછી અહીંયા I જેટલો પ્રવાહ છે આ બિંદુએ પહોંચી ગયો અને અહીંયાથી બે ભાગમાં વિભાજન થાય I/2 જેટલું એટલે A ડેશ બિંદુ છે, A ડેશ બિંદુએ I જેટલો પ્રવાહ આવે છે અને એમાં I/2 જેટલો પ્રવાહ છે કે ભાઈ A ડેશ માંથી ક્યાં જાય છે કે ભાઈ B ડેશ માં જાય છે અને D ડેશ માં જાય છે. હવે બાળકો પાછા કોઈ પણ પરિણામી બિંદુ ઉપર આવો કે અહીંયા I/2 જેટલો પ્રવાહ ભેગો થાય અને D ડેશ બિંદુએ કેટલો પ્રવાહનું નિર્માણ થાય, D ડેશ બિંદુએ I/2 પ્લસ I/2 પ્રવાહ ભેગો થાય અને I નું નિર્માણ કરે. અહીંયા આ બિંદુ તમે લેશો તો ત્યાં I/2 આ બાજુથી આવે છે, I/2 અહીંયાથી આવે છે. B ડેશ બિંદુએ તમે લેશો તો I/2 આવે છે અને અહીંયાથી અહીંયા પણ I જેટલો પ્રવાહ ભેગો થાય છે. એવી જ રીતે આ બિંદુ પણ તમે જુઓ કે ભાઈ C બિંદુ ઉપર તમે પહોંચી જાઓ, C બિંદુમાં પણ I/2 પ્લસ I/2 ઇઝ ઇક્વલ ટુ I નું નિર્માણ થાય છે. કે ભાઈ ફરી પાછો તમે અહીંયા ત્રણ ઠેકાણે ત્રણ બ્રાન્ચ ભેગી થાય અને C ડેશ બિંદુનું તમે વિચારો કે C ડેશ બિંદુએ I ઇઝ ઇક્વલ ટુ 3I જેટલો કરંટ પસાર થાય છે. દરેક ભુજામાંથી આપણને પૂછ્યું છે કે કરંટ કઈ રીતે પસાર થાય છે. અહીંયા આપણે ધાર્યું હતું કે ભાઈ I જેટલો છે તો આને આપણે 3I જેટલો લીધો છે. અહીંયાથી I જ છે, અહીંયા બે ભાગ પડે, અહીંયા બે ભાગ પડે, અહીંયા બે ભાગ પડે. આ બિંદુ વિચારો અહીંયા બે ભાગ અડધા બધાય ભેગા થાય છે અને એક I નું નિર્માણ થાય છે અને પાછો ત્રીજા પોઈન્ટ ઉપર તમે આવશો એટલે તમારે 3I જેટલા પ્રવાહનું નિર્માણ થાય છે. હવે ટેક્સ્ટ બુકમાં આપણને ગાળો લીધો છે A B C ડેશ E A. અહીંયા E બિંદુ કીધું છે, આપણે અહીંયા વિચારીશું બાળકો. અહીંયાથી અહીંયા આવીએ છીએ, A થી B આવો છો તમે, C ડેશ A B C અને અહીંયાથી જો આમ લીટી દોરું છું ધ્યાન રાખજો A B C ડેશ માર્ગે તમે પાછા ફરીને તમે અહીંયા આવો છો. આવો એક આપણને બંધ ગાળો વિચારવાનું કીધું છે કે આવા બંધ ગાળા માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ. ઈ સિવાયની કોઈ પણ બ્રાન્ચમાં જાશો તો જવાબ ઈ જ આવવાનો છે, છતાંય આપણે ટેક્સ્ટબુકમાં લીધું છે A B C ડેશ બેટરીને ઈ કીધી છે એ બંધ ગાળા માટે આપણે 20 સ્થિતિમાનનો તફાવત લેવો છે. 1 ઓહમનો અવરોધ છે, બરોબર છે ને. અહીંયા I જેટલો પ્રવાહ પસાર થાય છે, અહીંયા 1 ઓહમનો અવરોધ છે
I/2 જેટલો પ્રવાહ પસાર થાય છે. અહીંયા વળી પાછો I જેટલો પ્રવાહ પસાર થાય છે, I/2 નહીં, નેગેટિવ થી પોઝિટિવ તરફ તમે જાઓ છો. એટલે અહીંયા આપણે R ને એમનેમ રાખીએ કે ભાઈ પેલું છે કે ભાઈ V માઈનસ તમારી દિશા અને પ્રવાહની દિશા બંને એક જ છે. આ બિંદુ માટે વિસ્થિતિમાનનો તફાવત IR ના સ્વરૂપમાં લખી શકાય. તમારી પસંદ કરેલી દિશા અને પ્રવાહની દિશા બંને એક છે, માટે અવરોધ વિસ્થિતિમાન નેગેટિવ લખી શકાય. અહીંયા તમે પસાર થશો તો આ પણ અવરોધ R જ છે, પણ I/2 જેટલો પ્રવાહ પસાર થાય છે અને તમારી દિશા અને પ્રવાહની દિશા બંને એક જ હોય તો એમાં એ લખાય. તો ભાઈ અહીંયા છે એ I/2 * R નો જવાબ આવશે. વળી પાછી ઓલી બ્રાન્ચમાં ચડશો તો I * R નો જવાબ આવશે. નેગેટિવ થી પોઝિટિવમાં તમે જાઓ છો, અહીંયાથી આગળ વધીને તમે અહીંયા આવો છો નેગેટિવ થી પોઝિટિવ, તો ભાઈ તમારે ક્યાં એને EMF E જ કીધું છે. E = 0 જેવું સમીકરણ તમને બે વિકર્ણ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત એવું જોવા મળશે. બે ભુજાનો અવરોધ છે એ બેટરીનું EMF છે અને આનું તમે EMF તમે ફાઇન્ડ કરશો એટલે આનો બધાનો તમે સરવાળો લઈ લો. IR 1/2 IR બરોબર છે. E ને આ બાજુ લઈ લો EMF E = 2IR minus IR/2. IR ને કોમન કાઢી લો, IR 2 minus 1/2 બરોબર છે. તો આપણને જવાબ મળશે મિનિટો વાળતા ના 2 ક્યાંથી આવી ગયો? 4 ના 8 આવશે જમણી બાજુ ગયા. હા, એટલે 5/2 IR જેટલું તમને EMF નો ઇક્વેશન જોવા મળશે. નેટવર્કનો સમતુલ્ય રેઝિસ્ટન્સ જો આપણે R ઇક્વલ લેવો હોય તો E ના છેદમાં આપણે 3I જેટલો કરંટ લીધો છે. R ઇક્વિવેલન્ટ તમારે જોતો હોય તો EMF છેદમાં R V ઓલો I લેવો જોઈએ, V = IR પ્રમાણે, પણ આપણો I કેટલો લીધો છે આપણે 3I જેટલો આપણને જોવા મળે છે. તો R ઇક્વિવેલન્ટ ની તમે વેલ્યુ મૂકશો એટલે 5/6 R જેટલો જવાબ મળશે. આવી જ રીતે R બરાબર 1 ઓહ્મ લ્યો અને R ઇક્વિવેલન્ટ બરાબર 5/6 લ્યો, E બરાબર 10 ની વેલ્યુ તમે મૂકો તો વળી પાછો તમને I છે 4 એમ્પિયર નો તમને જવાબ જોવા મળશે. આ તો આમ તમે જોવા જાઓ તો દરેક અવરોધની કિંમત, દરેક ભુજા ઉપર અવરોધની કિંમત સરખી અને સમિત આકૃતિ આપેલી છે. તો આવી ટૂંકી રીતે સરળ રીતે આપણે થોડો ઘણો નિયમ જાણતા હોય તોય દાખલો છે ઇઝીલી ગણતરી કરી શકાય. પરીક્ષામાં ક્યારેક અલગ અલગ વેલ્યુ મૂકીને આપણને પ્રશ્ન પૂછ્યો હોય તો બેઝિક આ જ જાળવી રાખીને તમે અહીંયા વેલ્યુ મૂકી દેશો તો પણ કાંઈ વાંધો નથી, તો પણ આપણને ક્યાં ઇઝીલી જવાબ જોવા મળે. તો આવી રીતે આવા દાખલા જેટલા સોલ્વ તમે ઘરે કરશો એનાથી તમને બેનિફિટ થવાનું છે. હવે ત્યાર પછીનું હજુ એક ઉદાહરણ છે, બીજું આપણને આપ્યું છે. પહેલા એની સર્કિટ ડાયાગ્રામને આપણે વ્યવસ્થિત સમજી લઈએ અને પછી એમાં કિર્ચોફનો નિયમ છે એ લાગુ પાડીને કાયદા પ્રમાણે નેટવર્કની શાખામાં વહેતો પ્રવાહ મેળવો. કે ભાઈ આપણને ક્યાંક A B C D અને E જેવી બ્રાન્ચ આપણે આવી રીતે એક ફિગર આપી છે. એમાં એક અવરોધ આપ્યો છે, વચ્ચેની બ્રાન્ચમાં આપણે એક વીજ કોષ આપી દીધો છે, પછી એક અવરોધ આપ્યો છે, પછી અહીંયા પણ એક વચ્ચે બ્રાન્ચમાં એક આપણને અવરોધ આપી દીધો છે, નીચે આવશું તો પણ એક અવરોધ આપી દીધો છે, બરાબર છે. અને ત્યાર પછી હજુ એક આ બાજુની સાઈડમાં પણ આપણને
કોઈ પણ જાતનો અવરોધ આપ્યા વગર સીધું એક નેગેટિવ પોઝિટિવ વાળી પાવર સપ્લાય આપી છે અને આવી રીતની એક આપણને ફિગર આપેલી છે. હવે આને પહેલા વેલ્યુ લખી નાખીએ. હવે અહીંયા 4 ઓહ્મ એવું કંઈ હું લખતો નથી. 4 નો અવરોધ આપ્યો છે, અહીંયા 2 નો અવરોધ આપ્યો છે, અહીંયા 1 નો અવરોધ આપ્યો છે. પાવર સપ્લાય આ 10 વોલ્ટની આપેલી છે, અહીંયા 4 ઓહ્મનો અવરોધ આપ્યો છે, બરોબર છે. અહીંયા 4 નો અવરોધ આપી દીધો છે. આ બ્રાન્ચમાં આપણને 2 નો અવરોધ આપ્યો છે અને અહીંયા 5 વોલ્ટની પાવર સપ્લાય આપી છે. આપણને ક્યાંક નામકરણ A B C D કદાચ અહીંયા કેપિટલ E આપવું જોઈએ કે EMF મને બહુ સમજાતું નથી કેમ નથી આપ્યું તે. હવે પહેલા તો આપણે પ્રવાહનું નિર્માણ વિચારીએ. ગમે ત્યાં તમે ગમે તે પ્રવાહ ગમે તે બ્રાન્ચમાં ગમે તે ધારી શકો એવું જરૂરી નથી કે અહીંયા ટેક્સ્ટમાં આપ્યો છે. પણ અહીંયા આપણે I1 ને આ બાજુ વિચારીએ. હવે I1 ના બે ભાગ પડે છે. ધારો કે આને હું I2 લઉં તો અહીંયા મારે અલગ પ્રવાહ લેવો જોઈએ એની બાદબાકી કરીને. તો અહીંયા મેં ધારો કે I2 જેટલો પ્રવાહ લીધો છે તો અહીંયા મારે I1 - I2 પ્રવાહ લેવો જોઈએ. I1 - I2 બાકી વધતો પ્રવાહ. અલગ નામકરણ આપશો તો ચલ વધી જશે, ચલ વધી જશે તો વળી પાછા ઇક્વેશન સોલ્વ કરવામાં તકલીફ થશે. આવી રીતે પણ લઈ શકાય. હવે I2 પ્રવાહ અહીંયા આવે છે, અહીંયા પણ એક પાવર સપ્લાય છે તેનું એક અલગ નામકરણ આપણે આપી દેવું જોઈએ કે અહીંયા I3 જેટલો પ્રવાહ આવે છે. આ બંને પ્રવાહો અહીંયા ભેગા થાય છે એટલે આ બ્રાન્ચમાંથી I2 + I3 જેટલો પ્રવાહ પસાર થાય છે. અહીંયા વળી પછી તમે પહોંચી જશો એટલે તમારે I1 - લેવું જોઈએ. અહીંયા સુધી તો પ્લસ જ છે પણ જો I1 આમાં વયો જતો હોય તો આ બ્રાન્ચમાંથી તમારે I2 + I3 - I1 આના બે ભાગ પડીને આ પ્રવાહ જે આવે છે એના ભાગ પડીને આપણને ક્યાંક આવો પ્રવાહ છે એ આ ડાયરેક્શનમાં આપણને મળતો હોવો જોઈએ. હવે બાળકો પ્રવાહની દિશા છે ને એ ખાસ અગત્યની છે. જો એ ભૂલશો નહીં તો તમને સૂત્ર તારવવામાં બહુ ચિંતા થવાની નથી. આટલું તમે યાદ રાખજો. હવે આપણે બંધ ગાળાનો નિયમ લાગુ પાડી દઈએ. A B C A માટે કિર્ચોફનો બીજો નિયમ કે ભાઈ અહીંયા આપણને લીધું છે. આપણે અહીંયા હું સર્કલ દોરું છું કે ભાઈ કયો બંધ ગાળો આપણે લેવો છે. A B C A માટે બીજો નિયમ વાપરતા હું અહીંયા નાનકડું સર્કલ દોરું છું. મારી એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મેં સર્કલને પસંદ કરેલું છે. હવે તમે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં સર્કલ પસંદ કરો તો ખરેખર બાળકો A થી એને ઇક્વેશન ઉપાડવું જોઈએ. આ લોકોએ શરૂઆતમાં છે ને પોઝિટિવ દેખાડવા માટે થઈને અહીંયા તમને 5 વોલ્ટ લખ્યા છે પણ એ આપણે અત્યારે થોડીક વાર નથી લખતા કે આ 10 વોલ્ટની બેટરી છે, 10 વોલ્ટની બેટરી છે ને આપણે છેલ્લે લખશું. અહીંયા વિસ્થિતિમાનનો તફાવત તમે પસંદ કરેલી દિશા અને પ્રવાહ બંને એક જ છે એટલે મારે IR પ્રમાણે -4 I1 - I2 લખું છું. અહીંયા તમે પાછા ફરો છો બંધગાળાના નિયમ પ્રમાણે તમને પ્રવાહ આવો મળે છે તો ભાઈ મારે 2 ઓહ્મનો અવરોધ છે અને એનો પ્રવાહ છે ને I2 + I3 - I1 જેટલો જોવા મળે છે. હવે એ પ્રવાહ તમે પસંદ કરતા 1 ઓહ્મના અવરોધમાં પસાર થાવ છો એટલે ભાઈ -I1 જેટલો પ્રવાહ પસાર થાય અને +10 વોલ્ટની બેટરીમાંથી પસાર થાવ છો, નેગેટિવ થી પોઝિટિવ તમે જાઓ છો એટલે ઇક્વેશન એ તમને જોવા મળે. જો આ અગત્યનું છે. અહીંયાથી લેશો તો તમે ગૂંચવણ ભરી જશો કારણ કે એ બિંદુ તમારું અહીંયા છે. ટેક્સ્ટ બુકમાં અહીંયાથી બાળકો શરૂઆત કરી છે. કરી શકાય પણ ભાઈ પહેલી વખત આપણે જ્યારે સમજતા હોય ને ત્યારે એવો આગ્રહ નહીં રાખવાનો. જ્યાંથી કોઈ શરૂઆત કરો તમે કેમ ચક્કર મારો છો ને એમ જ લખો એટલે ભૂલની સંભાવના તમારે ઘટતી જાય
બ્રેકેટ છોડી નાખશો એટલે બાકીની જવાબદારી પૂરી થઈ જશે. હું બ્રેકેટ છોડીને સામાન્યકરણ કરતો જાઉં, વળી સરવાળા પ્લસને કરતો જાઉં, એવું કરતો નથી. થઈ શકે તમે કરી નાખશો. 7i1 + 6i2 ક્યાંક આપણને જવાબ આવશે આવો કે ભાઈ તમે જ્યારે હું સોલ્વ કરશો તો i1 પ્લસ આવે છે 7i1 -6i2 -2i3 બરોબર છે = 10. આ બાજુના પદોને આ બાજુ લઈ ગયા છે. આનો આપણે આની રીતે કહીએ કે ભાઈ આપણે એક સમીકરણ પરિણામી આવું ધારવું આપણને મળી શકે. હવે તમે a b c એ બંધગાળા માટે વિચારો. હવે જો બંધગાળો આ દિશામાં લીધો છે બાળકો, આ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં લીધો છે a b c a. બીજો બંધગાળો છે તમારો a b c a માટે -4i2. તમારી પર પસંદ કરેલી દિશા અને આ પ્રવાહ પણ તમારી દિશામાં જ છે એટલે -2i2 i3 -i1 પ્લસ 10 વોલ્ટની પાવર સપ્લાય ઇન્ટુ 0 નું ઇક્વેશન તમે લખી શકો. આનું પણ બ્રેકેટ છોડીને સામાન્યકરણ થઈ શકે, તમે કરી નાખજો. અને ત્યાર પછી આપણે બંધગાળો છે એ B C D અને કેપિટલ E અહીંયા ટેક્સ્ટ બુકમાં EMF જેવી સિમ્બોલ મૂક્યો છે પણ હું કેપિટલ મૂકું છું, તમે અચકાઈ ન જાવ એટલા માટે વધારે લખી નાખજો. નહીં આ ગાળા માટે આપણે હજુ વધારાનું લખવું છે. અહીંયાથી શરૂઆત કરવાની છે કે ભાઈ અહીંયાથી તમે શરૂઆત કરો ત્રીજા ગાળા માટે. તો ત્રીજા ગાળા માટેનું સમીકરણ તમે લખશો તો ભાઈ ક્યાંક -2i2 + i3 નું સમીકરણ રહેવાનું છે. અહીંયા વળી પાછા આવશો, આ બધું ભૂલી જજો. અહીંયા તમે આવશો એટલે વળી પાછી પ્રવાહની દિશા i2 + i3 -i1 ની છે અને નેગેટિવ થી પોઝિટિવ તમે જાઓ છો 5 વોલ્ટ = 0. આ સમીકરણ B C આ સમીકરણ B આવા ત્રણ સમીકરણો મળે અને ત્રણ સમીકરણોને તમે જાતની રીતે તમે ઉકેલી લઈ લેશો એટલે તમને કુલ પ્રવાહ, દરેક બ્રાન્ચમાંથી મળતું પ્રવાહ, વિસ્થિતિમાન અને કુલ વોલ્ટેજ ડ્રોપ નું ગણતરીની તમને અંદાજ આવશે. પણ મેઇન નિયમ એ છે કે ભાઈ તમે કઈ લૂપ લ્યો છો અને એમાં કેટલો પ્રવાહ અને કેટલો અવરોધ ધારો છો એ ખાસ અગત્યનું છે. આવતીકાલે આપણે વિસ્ટન બ્રિજ માટેના સમીકરણો કઈ રીતે લાગુ પડે એના દાખલા છે એ આવતીકાલે જોઈશું.